હાય ભાભી, કેમ છો? હાય દીદી, કેમ છો? દીદી, આ સાડી કેવી છે? અરે બહુ મસ્ત સાડી છે. મમ્મીએ આપી હતી ને આ સાડી તમને. ભાભી, તમે મમ્મીની સાડી કેમ નથી પહેરતા? કેટલી હેવી હેવી સાડી પડી છે એમને. બટા, દીકરીનું પિયર છે ને ખાલી એના મા બાપથી જ ના હોય, એના ભાઈ ભાભીથી પણ હોય છે. દીદી, ચા પીશો ને તમે? હા, પીશ ને. હાલો, એને આરે સમોસા ખાઈએ. હું હમણાં ઓર્ડર કરી દઉં. અરે લાવો ને, ઓર્ડર કરવા એના કરતા હમણાં બનાવી જ લઉં સમોસા. અરે ના ના, બનાવવાની થોડીક મહેનત કરે. તમે બેસો, આપણે બે ગપ્પા મારીએ. ભાભી પણ તારી ઉંમરની જ છે હો. એની પાસે માં જેવી આશા ના રાખવાની હોય. સારું, ચાલો ભાભી, હવે હું જાઉં છું હો ને. દીદી, રોકાઈ જાવ ને હજી. અરે ભાભી, રોકાણી તો છું. હું તો અહીંયા બાજુમાં જ છું, આ જ સિટીમાં. ગમે ત્યારે મન થાય ત્યારે આવી છે. પણ તમારા મમ્મીની બીજા સિટીમાં રહે છે. તમારે જઈએ મન થાય તો જઈ આવવાનું હો ને ત્યાં. બેટા, ભાભી હારે દોસ્ત બનીને રહેજે હો. નણંદ બનીને ના રહેતી ને તો ફઈ જેવી કહેવાય. અને હું નથી ઈચ્છતી કે મારા ગયા પછી તારું પિયર છૂટી જાય. બટા, કાલ તારી બસ કેટલા વાગ્યાની છે? મમ્મી, કાલે સવારે 10 વાગ્યાની છે બસ. સાંજની કરાયું હોત તો એક દિવસ વધારે મારી પાસે રોકાવા મળત ને. અરે મમ્મી, ઓલે આ બધું હરખાએ પેક કરીને મારી દીકરી મૂકી દેજે હો. પણ મમ્મી, આટલું બધું શું છે? અરે કાંઈ એટલું બધું નથી. તને મારા હાથનું અથાણું ભાવે ને તો આમાં અથાણું છે, પેંડા છે ને તને મોહનથાળ બહુ ભાવે ને તો એ તારા હાથું થઈ. મમ્મી, તારા આ બધા કપડાં ધોવાના છે ને તો ધોઈ નાખવા. અને આ તે પહેર્યા ને એ બદલાવીને તું ભાઈના કપડાં અત્યારે પહેરી લે. એટલે આ ધોઈ નાખો ને તાર ન્યા જઈને ઉપાધિની ડાયરેક્ટ ધોવાની. એટલે હજી આ ડબ્બો ભૂલાઈ ગયો. આ ડબ્બો એક રાખી લે. મમ્મી, હવે આ શું છે? અરે કુમારને મેસૂબ ભાવે છે ને તેના હાટું મેસૂબે બનાવ્યો તો એટલે રાખી લે. અરે મમ્મી, કેટલું આપીશ તું મને? અલે બટા, બે ડ્રેસ એ મૂકી દે, મેં તારા હાટું લીધા હતા. મમ્મી, બહુ આપ્યું હોતે. કેટલું કાપવું છે તારે? અરે બટા, ક્યાં એટલું બધું આપ્યું? દીકરીઓને છે ને માવતરના ઘેરથી ખાલી આપ્યું ના જવાય. તને કઈ બનાવીને ના ખવડાવે. મને તો એમ હતું તારા હાટું ઓલું બનાવી, તારા હાટું આ બનાવી, પણ 10 દી કેમ વયા ગયા ને કઈ ખબર ના પડી. પાછી જલ્દી આવજો હો મારી દીકરી. મને તો એમ થાય કે તને હજી રોકી લઉં, પણ તને રોકી ના શકું ને. પાછી વહેલી આવજે હો ને. હા, પાછી વહેલી આવીશ હો ને. લે બટા, આવી ગઈ. જલ્દીથી હાથ પગ ધોઈને ફ્રેશ થઈ જા. તારા હાટું છે ને ગરમા ગરમ કોફી બનાવી છે, પી લે પછી. હાલ બટા, ફટાફટ જમવા આવ. ગરમા ગરમ જમી લે. હાલ, રસોઈ થઈ ગઈ છે. અરે મમ્મી, તમે શું કામે બનાવ્યું જમવાનું? હમણાં જ હું મારું આ કામ પૂરું કરીને જમવાનું બનાવી નાખત. અરે તું આખો દિવસ આટલું કામ કરતી તો હું ખાલી રસોઈ ના તને કરી દઉં? અલે બટા, પાણીની બોટલ હમણાં તું ભૂલી જાત. મમ્મી, તમે આખો દિવસ મારી કેટલી હેલ્પ કરો છો. તમને મારા કામથી કાંઈ પ્રોબ્લેમ નથી? અરે બટા, તું આ કોના માટે કરે છે? આ ઘર પરિવાર માટે, મારા દીકરાના સપના પૂરા કરવા માટે. તો તું આટલી બધી મહેનત કરે છે તો હું ઘર સંભાળવામાં થોડોક તને સાથ આપું તો મને તારા કામથી થોડોક પ્રોબ્લેમ હોય કાંઈ? મમ્મી, તમે ખાલી મારા સાસુ ને પણ મારી તાકાત છો.